કડીના ઊંઢવા ગામે અસામાજિક તત્વના કારણે સમગ્ર મહોલ્લાનું પાણી બંધ. રિક્ષા ચોરી બાબતે અદાવત રાખી પાણી બંધ કર્યાનો મહોલ્લાના નાગરિકો લોકોનો આક્ષેપ. રિક્ષા ચોરીના આરોપીને પોલીસે પકડી ચૂકી હોવા છતાં રહીશો ભોગવી રહ્યા છે મુશ્કેલી. અનેક ગુનેગારના કારણે સમગ્ર મહોલ્લાને પાણીથી વંચિત રાખવા રહીશોમાં ઉગ્ર રોષ. તાલિબાની કાયદા જેવો અમલથી મહોલ્લાના નાગરિકો પાણી વગર તરવડી રહ્યા છે. પીવાના પાણીના પ્રશ્ને ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ. સ્થાનિક તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ. ગામ ઉટવા, તાલુકો કડી અને આ ગ્રામ પંચાયતમાં સર્વે નંબર પોતાની મિલકત ખરીદી પછી એને ટાઇટલ ક્લિયર કર્યા પછી તમામ પ્લોટો પાડ્યા છે. પણ અને એ લોકોને પાણીની લાઈન માટે પૈસા જે થતા હતા ફાળો આપ્યો છે. તેમ છતાં છેલ્લા 6 દિવસથી પાણીનો કલકલાટ હોવાથી આ બધી પબ્લિક પાણી માટે ટળવળી રહી છે. તેમ છતાં એ ઓપરેટર જોડે જવાથી અને એ કંઈ ગામના કંઈ સભ્યો, હાલ સરપંચ છે નહીં, અને ગામના સભ્યો બધાની મિટિંગ થવાથી એ લોકોનું એવું કહેવું છે કે પાણી અમારી મરજીથી આપીશું, તમને પાણી નહીં મળે. પાણી ના છોડવાનું ચોક્કસ કારણ શું છે? પાણી ના છોડવા માટેનું ચોક્કસ કારણ, એક વ્યક્તિ અહીંથી ખોટી રીતે કોઈ ગામમાંથી કંઈ રિક્ષા ઉઠાણતરી કરી અને કંઈક એ દિવસે એ રિક્ષા અને મુદ્દામાલ અને વ્યક્તિ એ દરેકને પકડી લાવી પોલીસ. તેમ છતાં આજે એક વ્યક્તિના હિસાબે તમામનું પાણી બંધ કરેલ છે. અને એ અમદાવાદથી ભાગીને આવેલો, અહીંયા કોઈ ઊંટવાનો રહેવાસી જ નથી.